દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. કચ્છ ગાંધીધામ સાયબર પોલીસ દ્વારા ભારે ખાતરદારતા આપતું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઝડપાયું. ગાંધીધામ સાયબર ગુનેગારો સુધી પહોંચતા બેંક ખાતાઓના નેટવર્કને નાબૂદ કરવા પૂર્વ કચ્છ સાયબર પોલીસે મોટી સફળતા મેળવી છે. ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં મજૂર વર્ગના લોકોને કમિશનની લાલચ આપી ખોલાવાયેલા મ્યુલ એકાઉન્ટ્સના નેટવર્ક પર પોલીસે ત્રાટકીને દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, મેઘપર બોરીચી, જયનીત ભરતભાઈ કાર, કિડાણા સોસાયટી, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા, અંતરજાર અને શબ્બીર અકબર લુહારને દબોચી લીધા છે. જ્યારે અન્ય આરોપીઓ જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, મેઘપર બોરીચી, રાજબા ગાંડુજી વાઘેલા, ગળપાદર, કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર, ગાંધીધામ, દીપક ઠક્કક બે, ગાંધીધામ હજુ પોલીસ પકડથી દૂર છે. આ નેટવર્ક દ્વારા ભારત સરકારના સમન્વય પોર્ટલ પર દેશના વિવિધ રાજ્યોમાંથી ઇન્વેસ્ટમેન્ટ અને જોબ ફ્રોડ સહિતની કુલ 90 ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓ બેંકની કીટ અને ઈમેલ આઈડીની વિગતો વોટ્સએપથી શ્રીલંકા મોકલતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જનતાને કમિશનની લાલચે ખાતા કે એટીએમ ન આપવા અપીલ કરી છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.